સયાજીરાવ યુનિવર્સિટીએ ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા એક અનોખી પહેલ શરૂ કરી છે। પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા દર સોમવારે વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત વાહનોનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી। આજે આ પહેલના ભાગરૂપે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર પાણગે ઇલેક્ટ્રિક બાઇક પુલિંગ કરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યારે રજિસ્ટ્રારમાં ચુડાસમા સાહેબ પણ ચાલતા ચાલતા હેડ ઓફિસ પહોંચ્યા હતા। વડોદરાની એમએસ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ જાળવણી અને ઇંધણ બચત માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી દ્વારા દેશવાસીઓને ઇંધણ બચત માટે કરવામાં આવેલી અપીલ બાદ યુનિવર્સિટી પ્રશાસને દર સોમવારે વ્હીકલ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે। એક નવા અભિગમને સપોર્ટ કરવા માટે થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પણ પ્રયત્નશીલ છે। વિચાર ઘણો ઉમદા છે કે કોઈ પણ રીતે ફ્યુલ કન્ઝમ્પશન દેશનું ઘટે અને તેની અંદર દેશની બચત થાય, તો દરેક સિવિલ સિટીઝન્સ તેની અંદર જોડાય। વીકની અંદર એક દિવસ નો વેહિકલ ડે, ખાસ કરીને સરકારી વેહિકલ છે તેને તે દિવસે ફ્રીઝ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણની અંદર ફ્યુલનું કન્ઝમ્પશન બચી શકે, ભલે એક જ દિવસનો આ પ્રયત્ન હોય। સરકારી કામથી જો જવાનું થતું હોય તો એ કામ ઓનલાઈન મીટિંગ દ્વારા થઈ શકે તો તેનો પ્રયત્ન યુનિવર્સિટી કરે। બીજા કોઈ ટ્રાવેલ્સ યુનિવર્સિટી તરફથી કોઈ કોન્ફરન્સીસ હોય, કોઈ મીટિંગ્સ હોય અથવા તો તેના માધ્યમથી યુનિવર્સિટીની અંદરથી તેના પ્રયત્નો એવા છે કે બને ત્યાં સુધી તે ટાળવું। અને હમણાં યુનિવર્સિટીએ જે કંઈ પણ ફોરેન વિઝિટ્સ છે એક્સપર્ટ માટે અથવા તો પ્રોફેસર્સને બીજી કોઈ યુનિવર્સિટીની અંદર આમંત્રણ હોય અથવા કોઈ સેમિનાર કોન્ફરન્સ માટે જવાનું હોય તો તે પણ ઓન હોલ્ડ અત્યારે યુનિવર્સિટીએ રાખ્યું છે। યુનિવર્સિટી કોઈ પણ કર્મચારી એ ટીચિંગ હોય કે નોન ટીચિંગ હોય તેને અત્યારે અબ્રોડ વિઝિટ માટે અથવા ફોરેન ટ્રાવેલ માટે થઈ અને અત્યારે પરમિશન નથી આપી રહી। તેમજ ગુજરાતની બહાર જો જવાનું થાય અને એ ફ્લાઇટ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન યુનિવર્સિટી અત્યારે આપી રહી નથી। તદુપરાંત જો ગુજરાતની અંદર જ જવાનું હોય અને એ પણ બને ત્યાં સુધી યુનિવર્સિટીના વેહિકલ્સ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન અત્યારે યુનિવર્સિટી નથી આપી રહી। એટલે એક પ્રયાસ એવો છે કે કોઈ પણ રીતે ફ્યુઅલ કન્ઝમ્પશન દેશનું બચે, લોકો ઈવી તરફ જાય અથવા તો કાર પુલિંગ અથવા તો બાઇક પુલિંગમાં જાય, સાથે લોકો આવે તો એક બાઇકનો ખર્ચાની અંદર 2 જણનું કામ થઈ જાય છે। તદુપરાંત આ એક કલ્ચર ડેવલપ થાય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનો પ્રયત્ન છે કે દર વીકમાં એક વખત એટલીસ્ટ આપણે ઝુંબેશ ઉપાડી અને ફ્યુઅલ કન્ઝમ્પશન ઘટાડી શકીએ તો હજારો લીટર ફ્યુઅલ દરેક યુનિવર્સિટીમાં, દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર બચી શકે। એટલે પોતપોતાની રીતે જે કંઈ પણ આની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકાય, નજીકના હોય એ લોકો કેમ્પસની અંદરથી ચાલીને આવે, જે લોકો દૂર રહેતા હોય તે લોકો સ્પેશિયલ રિક્ષા ન કરે પણ રિક્ષાની અંદર પુલ કરીને લાવે, કેમ કે સ્પેશિયલ રિક્ષા કરે તો પણ ફ્યુઅલ કન્ઝમ્પશન તો એટલું જ થવાનું છે। એટલે એક એવો રસ્તો કાઢે કે જેની અંદર વધારે લોકો ભેગા થઈ અને વધારે કન્ઝમ્પશન છે તે ન કરે પણ વધારે લોકો ભેગા થઈ અને ઓછું કન્ઝમ્પશન કરી શકે તેના રસ્તાઓ, આ એક કલ્ચર છે, એક ટેવ છે અને એક પ્રયાસ છે જેની અંદર અવનવીન રસ્તાઓ હવે લોકો અને કર્મચારીઓ કાઢશે, જેથી કરી અને કોઈક રીતે જે સરકારશ્રીનો અભિગમ છે કે આપણે દેશ માટે થઈ અને એક નાનું ટીપું પણ કોન્ટ્રીબ્યુટ કરીએ તો ઇટ વિલ વર્ક એઝ અ મિરેકલ। તો તેના પ્રયત્ન રૂપે એક સારું કલ્ચર યુનિવર્સિટીમાં ડેવલપ થાય તેના માટે પ્રયત્નશીલ છે। હું નજીકમાં રહું છું એટલે થોડા વહેલા નીકળવું પડે પણ ચાલીને આવવાનું મને વધારે પસંદ છે, કેમ કે એ બહાને એક પ્રયત્ન એવો છે કે આપણે ચાલીને આવીએ, સાથે 3-4 લોકો ચાલીને આવે તો એ એક સારી ટેવ પડે અને એક કલ્ચર ડેવલપ થાય અને એક એક્ઝામ્પલ પણ સેટ થાય। આ માત્ર એક દિવસ પૂરતું નથી પણ બની શકે ત્યાં સુધીમાં યુનિવર્સિટીની અંદર વેહિકલ્સ આમ પણ ઓછા થાય તો પોલ્યુશન કંટ્રોલની અંદર પણ એક મોટો ફાયદો થશે, ફ્યુઅલ કન્ઝમ્પશનની અંદર પણ એક મોટી બચત થશે અને યુનિવર્સિટીની અંદરથી જે ભાવના છે કે હાઉ એકેડેમિક ઓર્ગેનાઇઝેશન કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ નેશન, એનો જે હાર્દ છે એ ફૂલફિલ થાય।